ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ ડી ચાલુ કરીશું। વિભાગ ડી માં જુઓ, નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપણે લખવાના છે। 47મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો ફાળો જણાવો। તો લખો જવાબ: ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શબ્દ ચિકિત્સા, શલ્ય ચિકિત્સા, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે। પછીનો મુદ્દો, ભારતે વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે સી ફાળો આપ્યો છે। અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે। પછીનો મુદ્દો, આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે। પછીનો મુદ્દો, આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનનો ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે। પછીનો પ્રશ્ન છે 48મો, નીચેની ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો। પેલું છે આર્યભટ્ટ। તો લખો, ભારતે વિશ્વને ગણિત શાસ્ત્રના ક્ષેત્રે શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે। શૂન્યની શોધ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરી હતી। તેમણે આર્યભટ્ટિયમ, દર્શગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા। પછીનો મુદ્દો, આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછી છે બીજું મહર્ષિ ચરક। તો લખો, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે। મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે। મહર્ષિ સુશ્રુતે તેમાં સુશ્રુતા સંહિતા નામના વૈદિક શાસ્ત્રના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાતગાપ શસ્ત્રક્રિયાનો ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા। હવે છે ત્રીજું વરાહમિહિર। લખો, મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્ર વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને તંત્ર દ્વારા અને સંહિતા એમ 3 ભાગમાં વેચ્યું હતું। તેમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો। આ ગ્રંથમાં વરાહમિહિરે આકાશી ગ્રહોની મનુષ્યના જીવન પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો, લગ્ન સમયે તળાવો અને કુવાઓના ખોદકામ, બગીચા બનાવવા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તની ચર્ચા કરી છે। હવે એક્સ્ટ્રા પ્રશ્નમાં જો નીચેની વ્યક્તિઓનો પરિચય આપો। તો લખો, પેલું મહર્ષિ સુશ્રુત। લખો, મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામનો વૈદિક શાસ્ત્રના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા, વાટકાપ શસ્ત્રક્રિયાના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે પોતાના વાળ ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા। નાગાર્જુન। તો લખો, બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય ગણાય છે। તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા હતા। તેમણે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી। આ ઉપરાંત તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી। જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। પછી છે ત્રીજું બ્રહ્મગુપ્ત। લખો, ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો હતો। તેમણે ગુરુત્વાકર્ષણ અંગેના પ્રખ્યાત નિયમની શોધ કરી હતી। 39મો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો। લખો વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર જવાબ તમારે લખવાના છે। લખો, ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે। જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે। ખેડે તેને જમીન જેવા ગુણોત ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે। જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે। જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે। પછીનો મુદ્દો, ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે। પછીનું, બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે। પછીનો મુદ્દો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે। પછીનો મુદ્દો, દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે। પછી લોકો માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે। અને પછી લોકો ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે।
સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહનો અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. 50મો પ્રશ્ન, જો ઘઉંના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. લખો વિદ્યાર્થી મિત્રો. ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્વ સૌથી વિશેષ છે. ભારતની 1/3 ખેતી ભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 સેલ્સિયસ જેટલું અને લણણી વખતે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્ય ભાગમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી, એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થાય છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે હોય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંના કોઠાર કહેવાય છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. પછી લોકો ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્વોની દૃષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંમાં ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. હવે 51મો પ્રશ્ન જુઓ. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. લખો. ભારતમાં ગરીબી ઉદ્ભવવાના માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે છે. લખો. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતા નથી. દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવી. ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવ વધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને 2% પૂરતું ભોજન ન મળ્યું. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થયું. સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગ પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો. દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો, જ્યારે મૃત્યુદર ઘટ્યો. લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો, જેથી બેકારી વધી. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા. લોકોની ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો 52મો પ્રશ્ન છે. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ વિશે જણાવો. જવાબ લખીશું. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબ નિવારણના કાર્યક્રમો છે. એગ્રો બિઝનેસ પોલિસી એમાં લખો. આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. હવે ઇનામમાં લખો. આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારીએ પેદાશોને કોઈપણ સ્થળેથી બોલી લગાવી શકે છે.
પછીનો પ્રશ્ન છે એક્સ્ટ્રા ક્વેશ્ચન, સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. એમાં લખો સાપેક્ષ ગરીબીમાં સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહે છે. હવે છે નિરપેક્ષ ગરીબી. લખો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેવી ગરીબીને નિરપેક્ષ ગરીબી કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 53મો પ્રશ્ન જુઓ. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ જણાવો. 8 મુદ્દા આપણે લખવાના છે. લખીશું. કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 અમલમાં મૂક્યા હતા. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે. 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તે ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધારે માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે. કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈપણ પ્રકારની રકમ લઈ શકશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી. બાળક અને માતા પિતાનો ઇન્ટરવ્યૂ લો. માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકશે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ, નર્સરી કે બાલ મંદિરનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. પછીનો મુદ્દો, સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પદ્ધતિ કરી શકશે નહીં. શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષના નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા નબળા વર્ગોના, પછાત વર્ગોના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે. આ કાયદાની જોગવાઈનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે. આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. પછીનો પ્રશ્ન છે છેલ્લો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. ભ્રષ્ટાચાર નાથવા સરકારી પ્રયાસો જણાવો. લખો ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે. તો લખો ભારત સરકારે ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે. આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપીની તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારોને આંદોલની અદાલતી શિક્ષા કરાવે છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈપણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-34-44 પર ફરિયાદ થઈ શકે છે. ભારત સરકારે ઈસવીસન 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ કાયદો અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. આ અધિનિયમ અનુસાર લાંચ, રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાંયધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાની છે. કેન્દ્ર સરકારની તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ FEMA કાયદામાં મની લેન્ડરિંગ એક્ટ અને કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કર્યો છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારી કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.